આપણી સાથે ચર્ચા કરવા એન્જલ બ્રોકિંગના રુચિત જૈન જોડાઈ ગયા છે. રુચિત, સ્વાગત છે. બજાર કોશિશ કરી રહ્યું છે કે ક્યાંક સપોર્ટ મળે. 8,000 સુધી આજના દિવસે તો આપણે સરકતા જોયું છે નિફ્ટીને. તમને ક્યાં સપોર્ટ જોવા મળે છે અને રેઝિસ્ટન્સ ક્યાં છે? માર્કેટ ઓવરઓલ જોઈએ તો જો 7,500 થી એક અપમૂવ આવ્યું છે, એક રાઇઝિંગ ચેનલમાં ટ્રેડ કરી રહ્યું છે અને ચેનલના હાયર એન્ડ ટેસ્ટ કરીને પાછું એક લાસ્ટ 6 ટ્રેડિંગ સેશનમાં સારું કરેક્શન આવ્યું છે. તો હમણાં આજની ટ્રેડિંગ સેશનમાં જોઈએ તો એક લોઅર એન્ડ ઓફ ધ રેન્જ ઉપર માર્કેટ આવ્યું છે કરેક્શન બાદ. તો 7,970 થી 8,000 જો છે તે ચેનલનું ટ્રેન્ડ લાઇન સપોર્ટ ત્યાં આવી રહ્યું છે. તો પ્રોબેબલી અહીંયાથી એક સીધું હજી કરેક્શન આવશે અને માર્કેટ ડ્રેસ્ટિકલી કે બહુ વધારે અહીંયાથી નીચે જશે એવું લાગતું નથી. ડેફિનેટલી અગર વીકલી ચાર્ટ્સને એનાલાઇઝ કરીએ તો એક રેઝિસ્ટન્સ લેવલ પર બેરિશ પેટર્ન ફોર્મ થયું છે ગયા અઠવાડિયામાં, જો સારું સેલિંગ આવ્યું છે એમાં. તો એનાથી પોઝિશનલ વ્યૂ નેગેટિવ બની રહ્યું છે, પણ કરંટ લેવલ્સ ઉપર સેલિંગ કરવાની અમે એડવાઇસ નથી આવી રહ્યા. પોસિબલી ડેલી ચાર્ટ જોઈને લાગે છે એક બાઉન્સ બેક આવશે 8,160 થી 8,200 રેન્જમાં એકવાર નિફ્ટી આ અઠવાડિયામાં આવી શકે છે, જ્યાં પછી એક સેલિંગની ઓપોર્ચ્યુનિટી બની શકે છે. તો ઓવરઓલ સેલ ઓન રાઇઝ માર્કેટ લાગી રહ્યું છે અને અત્યારે લોઅર એન્ડ ઓફ ધ ચેનલથી એક નાની પુલબેક 8,160 થી 8,200 રેન્જમાં પહેલા આવવા જેવું લાગી રહ્યું છે. ઓકે, પણ ત્યારે આજના દિવસે કહી શકાય કે બેંક નિફ્ટી ખાસી કોશિશ કરી રહ્યું હતું રિકવર થવાની, પણ ફ્લેટ ટુ નેગેટિવ ટ્રેડ સાથે ક્લોઝિંગ જોવા મળી છે. સપોર્ટ મળ્યો આઈસીઆઈસીઆઈ બેંક અને એક્સિસ બેંકનો. તમે બીજા કયા સ્ટોક બેન્કિંગમાં જોઈ રહ્યા છો? સ્પેસિફિકલી બેંક નિફ્ટી ઇન્ડેક્સની પહેલા વાત કરીએ તો ગયા અઠવાડિયામાં એક સપોર્ટ લેવલ બ્રીચ થયું હતું ગેપ ડાઉન ઓપનિંગ સાથે, અને ટેકનિકલ એનાલિસિસમાં જો ગેપ થેરી કન્સિડર કરીએ તો જ્યારે પણ પાછું પુલબેક આવે તો ઓલું ગેપ જે સપોર્ટ બ્રેક કર્યું છે ઓલું હમણાં રેઝિસ્ટન્સ ચેક કરે છે. ઓલું 17,700 ની આજુબાજુ આવી રહ્યું છે ઓલું ગેપ એરિયા. તો પ્રોબેબલી લાગી રહ્યું છે કે આ અઠવાડિયામાં નિફ્ટી આ એકવાર ગેપ ફિલ કરવાનું અટેમ્પ્ટ કરશે બેંક નિફ્ટી. તો 17,700 ની આજુબાજુ એકવાર આવી શકે છે, જ્યાં પાછું રેઝિસ્ટન્સ લઈને ફરી ત્યાંથી ડાઉનસાઇડ મોમેન્ટમ આવી શકે છે. તો બેંક નિફ્ટીની સ્પેશિયલી વાત કરીએ તો 17,700 નું એક માઇનર પુલબેક લાગી રહ્યું છે, જ્યાંથી ફરી ડાઉન ટ્રેન્ડ રિઝ્યુમ થઈ શકે છે આ ઇન્ડેક્સમાં. અને સ્ટોક્સ આ સેક્ટરમાં સ્ટોક્સની સ્પેસિફિકલી વાત કરીએ તો પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં એક્સિસ બેંક હજી બી કાંઈ રિવર્સલમાં સાઇન્સ નથી આવી રહ્યા કરેક્શનના બાવજૂદ. જો અહીંથી સ્ટોક થોડું પુલબેક આપે બેંક નિફ્ટીની સાથ તો એની એમાં એક ખરીદારી સલાહ અમે નથી આપી રહ્યા. પ્રોબેબલી કોટક બેંક ઇનફેક્ટ પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં એક સારું આઉટ પરફોર્મર આગળ જઈને રહી શકે છે, જેમાં રેઝિસ્ટન્સ બ્રેકઆઉટ ગયા અઠવાડિયામાં આવ્યું છે. અને એના અલાવા પીએસયુ બેંક્સના આગળ ચાર્ટ જોઈએ તો આજે લાસ્ટ 1 કલાકમાં એક સારી પોઝિટિવ મોમેન્ટમ પીએસયુ બેંક્સમાં જોવામાં આવી છે. સ્પેસિફિકલી અમે બધા સ્ટોક્સ ઉપર અત્યારે પીએસયુ બેંક્સમાં બુલિશ નથી, પણ સ્ટોક સ્પેસિફિક વાત કરીએ કે બેંક ઓફ બરોડાનું એક સારા સપોર્ટ લેવલ ઉપર આજે એક બુલિશ પેટર્ન ફોર્મ થયું છે. તો જસ્ટ ટ્રેડિંગ પર્સપેક્ટિવથી પીએસયુ બેંક્સમાં 154 ના નીચે સ્ટોપ લોસ મૂકીને 175 ના ટાર્ગેટ માટે બેંક ઓફ બરોડામાં ખરીદી શોર્ટ ટર્મ ટ્રેડિંગ માટે કરી શકે છે. ઓકે, શોર્ટ ટર્મ ટ્રેડિંગ માટે બેંક ઓફ બરોડામાં ટ્રેડ કરી શકાય છે. અદાની પોર્ટ ઇન્સેસ આજે પરિણામો આવ્યા અને નફામાં આપણે જોઈ શકીએ છીએ કે સારો ઉછાળો દેખાઈ રહ્યો છે. આવકના ફ્રન્ટ પર પણ તેજી એક સારો એવો ઉછાળો જોવા મળ્યો છે. એવામાં શું એક ખરીદારીનો કોલ હોઈ શકે અદાની પોર્ટ ઇન્સેસ? ઓવરઓલ એક સારું કરેક્શન આવ્યું છે 375-380 ના લેવલ ટેસ્ટ કરીને, અને નીચે 284-85 નું એક સારું સપોર્ટ છે. તો ભલે ડાઉન સાઇડ અહીંયાથી લિમિટેડ લાગી રહી છે, ઘણું અહીંયાથી ઘટાડો આવશે એવું લાગતું નથી. તો 285 ની આજુબાજુ સ્ટોક આવે તો 278 નું સ્ટોપ લોસ મૂકીને એક બાઇંગ પોઝિશન ત્યાં બનાવી શકે છે. હાલાકી વધારે એગ્રેસિવ ટાર્ગેટ્સ અપસાઇડ લાગતા નથી, પણ ફરીથી આ 315-320 ની રેન્જમાં આવી શકે છે. ઓકે, રેન્જમાં જોવા મળી શકે છે. આજના દિવસે આપણે જોયું છે દબાણ તો વધાર્યું આઈઓબીએ અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાએ, બંનેમાં 11% વધારાના ઘટાડો. ચાર્ટ શું કહી રહ્યા છે? આ બંને સ્ટોક્સ ઘણા વખતથી કન્ટિન્યુઅસલી લો ટોપ લો બોટમ ફોર્મેશન કન્ટિન્યુ છે, અને આપણે જોયું છે કે જ્યાં નિફ્ટીએ 7,900 થી ઇનફેક્ટ 7,500 થી નિફ્ટીમાં જ્યારે એક સારું પુલબેક આવ્યું 8,300 સુધી, ઇનફેક્ટ બીજા બેન્કિંગ સ્ટોક્સમાં પણ ગયા એક મહિનામાં જે પુલબેક આવ્યું છે આમાં આ બે સ્ટોક્સે બિલકુલ પાર્ટિસિપેટ નથી કર્યું. અને એ લો ટોપ લો બોટમ ફોર્મેશન હજી બી કન્ટિન્યુ છે, સ્ટોક હજી બી ડાઉન ટ્રેન્ડમાં છે. તો અહીં બોટમ ફિશિંગ કરવાની સલાહ નહીં રહેશે. ઇનફેક્ટ બીજા સ્ટોક્સ લાર્જ કેપ સ્ટોક્સ જેવા છે બેંક ઓફ બરોડા, સ્ટેટ બેંક છે, અહીંથી જો ઘટાડો આવે તો એમાં એક સારી ઓપોર્ચ્યુનિટી બાઇંગ માટે ઇનફેક્ટ મળી શકે છે. તો આ સ્ટોક્સને હજી બી અવોઇડ કરવાની સલાહ છે, અને ઇનફેક્ટ જેની પાસે જો અગર ઓલરેડી હોલ્ડિંગ હોય તો આમાંથી એક્ઝિટ કરીને લાર્જ કેપ સ્ટોક્સ જે રીતે બેંક ઓફ બરોડા છે, સ્ટેટ બેંક છે, એ લાર્જ કેપ પીએસયુ બેંક્સમાં શિફ્ટ કરવાની સલાહ રહેશે.
સાથે જ આપણે જોયું હતું જે એવિએશન સ્ટોક્સ તેજી કરતા દેખાયા છે એમાં પાછું એક સારી ખબર આવી કે જેટ ફ્યુલના એટલે કે એટીએફના પ્રાઇઝીસ માર્જિનલી ઘટતા જોવા મળી શકે છે આગળ એના થકી જો આ બંનેના જે પરિણામો છે એમાં ખાસી પોઝિટિવ અસર જો થતી હોય તો શું અત્યારે બેટ લઈ શકાય? એવિએશન સેક્ટરમાં અમે ગયા 2 મહિનાથી એક જેટ એરવેઝમાં ઘણું બુલિશ પોઝિશન બનાવી છે. ઇનફેક્ટ પર અમારા ક્લાયન્ટ્સમાં પણ અમે રેકમેન્ડ કરીએ છીએ અને આજે એના ટાર્ગેટ લેવલ્સ પણ આવ્યા છે. તો અહીંથી થોડીક પ્રોફિટ બુકિંગ લાગે છે આ સ્ટોકમાં આવી શકે છે. ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર હજી બી સારું છે જેટ એરવેઝનું અને હજી બી બુલિશનેસ આમાં મેન્ટેન રહી શકે છે. તો જો અગર પાછું આ નીચે 4,400 ને 430 થી 435ની રેન્જમાં આવે તો ફરીથી આ સ્ટોકમાં એક ખરીદી માટે ઓપોર્ચ્યુનિટી લઈ શકે છે. તો બાય એન્ડ ડિપ્સનું સ્ટ્રેટેજી જેટ એરવેઝમાં કરવી જોઈએ અને સ્પાઇસ જેટ 50 રૂપિયાની આજુબાજુ 50-52ની આજુબાજુ એક સારું રેઝિસ્ટન્સ છે અને રેઝિસ્ટન્સ ઝોનમાં હમણાં આવ્યું છે તો એ સ્ટોક અમે અત્યારે અવોઇડ કરવાની સલાહ આપી રહ્યા છીએ. ઓકે, ત્યારે જ સમય થયો છે રજા લેવાનું. કોઈ ડિસ્ક્લોઝર? જે સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા છે મારા પર્સનલ હોલ્ડિંગમાં કોઈ નથી પણ અમારા ક્લાયન્ટ્સને મેં ઓલરેડી રેકમેન્ડ કર્યા છે એટલે એમની પોઝિશન હોઈ શકે છે. ઓકે, ત્યારે આપનો સમય ફાળવી અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આભાર આપનો. ત્યારે જ આજની ભાવ કોપીમાં હાલે આટલું જ. વધુ ખબરો માટે જોડાયેલા રહેજો CNBC બધા સાથે. નમસ્કાર.